નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મચ્છુંદરી નદીના કાંઠે આશરે ઘણા વર્ષથી દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। દંતકથા મુજબ મહાભારતના યુદ્ધ પહેલા ગુરુ દ્રોણ અહીં પાંડવોની શોધખોળ કરવા આવેલા હતા। તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી અને નિત્ય નિયમ મુજબ શિવલિંગ પર ગંગાના જળથી અભિષેક કરવાનો હોય। તેમણે એક શિલામાં તીર મારી ગંગાજીને પ્રગટાવ્યા હતા। આજે પણ શિવલિંગ પર એક શિલામાંથી અવિરત જળાભિષેક થતો જ રહે છે। વર્ષો થયા એ જળધારાનો પ્રવાહ કદી ક્ષીણ થયો નથી। આ ગુપ્ત જળધારાનો પ્રવાહ સીધી શિવલિંગ પર જ પડે છે। દ્રોણે સ્થાપના કરી એટલે ગામનું નામ દ્રોણ પડ્યું અને મહાદેવ દ્રોણેશ્વર કહેવાયા। હાલનું મંદિર સંવંત 1630માં બંધાવાયેલું છે અને ગીર ગઢડા પાસેના સાસર ગામના વતની મહેતા જેઠાભાઈ શામજીભાઈના ઘરે પુત્ર જન્મ થવાથી આ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર સંવંત 1630માં બંધાવાયેલું છે। તેમના વંશજો હાલમાં મહેતા મક્કનદાસ છગનલાલ તથા તેમના બે ભાઈઓ મહેતા ભગવાનદાસ છગનલાલ તથા મહેતા વ્રજલાલ છગનલાલ હાલ ટીંબીમાં રહે છે। આ હાલનું શિલાલેખ સંવંત 2017માં બેસાડેલ છે। અહેવાલ રસિક વેગડા। દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે, એનો ઇતિહાસ તરીકે આપોને માહિતી। મારું નામ હિંમતભાઈ રૂડાભાઈ સિયાળ, બાજુના દ્રોણ ગામમાં રહું છું। અહીંનો ઇતિહાસ એવો છે કે મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવોના અજ્ઞાતવાસ સમયે ગુરુ દ્રોણ પાંડવોની શોધખોળ કરવા માટે અહીં આવેલા હતા અને એમણે એક શિવલિંગની સ્થાપના કરેલી। ગંગાના જળનો અભિષેક કરવાનો હોવાથી એક શિલામાં તીર મારીને એમણે ગંગાજીને પ્રગટાવ્યા, જે જળધારા સીધી શિવલિંગ ઉપર પડે છે અને સ્વયંભૂ 24 કલાક જે જળધારા થતી જ રહે છે। અને અહીં શ્રાવણ માસમાં અને આખું વર્ષ હજારો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે। જે રીતના અહીં દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ છે એવો અહીંથી પ્રસાર થતી નદીનો પણ એવો જ ઇતિહાસ છે। કહેવાય છે કે દેવદારુ વનમાં નદી ન હોવાથી ઋષિઓને સ્નાનવિધિમાં મુશ્કેલી પડતી। બધા ઋષિઓએ મળીને બ્રહ્માને પ્રાર્થના કરી। બ્રહ્માએ ગંગા, યમુના, સરસ્વતી, ચંદ્રભાગા, સરયુ, ગંદકી, તાપી, ગોદાવરી, ચિપ્રા એવી આદિ નદીઓને આદેશ આપ્યો કે તમે સૌ દેવસ્થળ આગળ પ્રગટો। બધી નદીઓ આદેશ મસ્તક ઉપર ચડાવ્યો અને આકાશમાંથી વરસી ઋષિએ તેમને કમંડળમાં ઝીલી અને છોડી, એટલે તે ઋષિતોયા નદી કહેવાની। પરંતુ જે ઋષિએ તેમને પ્રસન્ન કરેલી હતી તે નાથ સંપ્રદાય મચ્છુંદરનાથનો અહીં આશ્રમ હતો। આજે ઋષિતોયા નામ ભૂલી અને તેમને મચ્છુંદરી નદી કહે છે। જે રીતનું ભારત વર્ષમાં ગંગા નદીનું આકાશમાંથી અવતરણ થયું છે એ જ રીતનું આ નદીનું પણ અવતરણ થયું છે અને તેમને લોકમાતાનું બિરુદ મળેલું છે। જય દ્રોણેશ્વર। અંદાજ આજે મંદિરનો છે એના કેટલાક વર્ષો જૂનું હોય છે? મંદિર હાલનું મંદિર બંધાયેલું છે સંવંત 1630ની અંદર બંધાયેલું છે, પરંતુ અહીંનો ઇતિહાસ તો 5800 વર્ષ પહેલા મહાભારતના યુદ્ધની સાથે સંકળાયેલો છે। હવે જ્યાં મેળો આપણે ભરાય છે આપણે ભાદરવી અમાથી, તે પછીના બીજા કઈ કાર્યક્રમ? મેળાની અંદર શ્રાવણ મહિનાની અંદર ઘીની પૂજા, બરફની પૂજા, અવનવા પૂજાઓ થાય છે। પછી કોઈ પણ તહેવારિયા હોય તો અહીં લોકો બહુ જ ભીડ થાય છે અને શિવરાત્રિના દિવસે પણ અહીં મહાપ્રસાદ રાખવામાં આવે છે। અત્યારે પણ જલારામ મિત્ર મંડળ ઉના આયોજિત અત્યારે બધાને અહીં જેટલા લોકો દર્શનાર્થે આવે છે, આજે અમાસ હોવાથી બધાને ફરાળની વ્યવસ્થા છે। બાકી બપોરે એક ટાઈમ ભોજન, ગમે એટલા માણસો આવે તો તેમને ભોજનની પણ વ્યવસ્થા એક ટાઈમ કરવામાં આવે છે।